જામનગરના ગાંધીનગર વિસ્તારમાં વેસ્ટ ટુ એનર્જી એટલે કે કચરામાંથી વીજળી બનાવવા માટેનો જે પ્લાન્ટ છે તે પર્યાવરણ અને માનવ આરોગ્ય માટે ગંભીર ખતરો બની ગયો છે એવું સંખ્યાબંધ વિસ્તારના લોકો માની રહ્યા છે અને આ પ્લાન્ટ લોકોના ભલા માટે તાત્કાલિક બંધ કરાવવા આગામી 26 જાન્યુઆરીએ સોમવારે સાંજે 4 થી 5 વાગ્યા દરમિયાન મચ્છરનગર વિસ્તારમાં શ્રી આશાપુરા માતાજીના મંદિરે રહેવાસીઓની એક અગત્યની મીટિંગ બોલાવવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર, પુનિતનગર, માજોઠીનગર, મોમાઈનગર, મચ્છરનગર, રામેશ્વરનગર, કેપીસાની વાડી, જલારામ પાર્ક, ક્રિષ્ના પાર્ક વગેરે સંખ્યાબંધ વિસ્તારોમાં રહેતા હજારો લોકો આ પ્લાન્ટમાંથી જે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે તેના પરિણામે ત્રાહિમામ પોકારી ગયા છે। સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ ભયંકર દુર્ગંધને પરિણામે રહેવાસીઓને ઉલટી, આંખોમાં બળતરા, માથાનો દુખાવો વગેરે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। આ સાથે જ બાળકો, વૃદ્ધો અને સગર્ભ મહિલાઓ માટે આ દુર્ગંધ ખૂબ જ પરેશાનીરૂપ જોવા મળી રહી છે। સોમવારની મીટિંગમાં આગામી પગલાઓ અંગે રણનીતિ તૈયાર કરવા અને લોક આંદોલનની રૂપરેખા કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવશે।